આવો આવો હંસાબેન, તે જોવો ને કપડાનો હિમાલય હવાની મંડી હું તોય આ ઢગલો ફૂટવાનું નામ જ નથી લેતું. ઈ બધું મૂકો. ઓલા રમીલા બેન ના બાબલા લગ્નમાં ગઈ હતી ને, તે ગુલાબ જામુન તો દિવાલે મારો ને તો દિવાલ તૂટી જાય પણ જાંબુ ન ભાગે. તોય બોલો મેં મારા કાળજા ઉપર પથ્થર મૂકીને 500 નું કવર તો ચડાવતી જાય. અને બોલો મારા ચાંદલા ડાયરીમાં જોયું ને તો આખું ઘર છાંગું ભરીને આવ્યું હતું, નાટલું ખાઈ ગયું. અને બોલો હા 250 રૂપિયા દાખી ગયા. હા તો તે શું, અમાર તો નુકસાન થઈ ગયું. પાછો અમાર તો થાળીઓ પ્રાઇમર હતી અને પપ્પાએ તો 500 ની તો એક રોટલી કરાવડાવી હતી. હા મન તો આન પપ્પા ચોખ્ખી ના પાડે, તારા બધો ડાયરીમાં હે ને વ્યવહાર રાખવાનો જ નહીં. પણ મેં કીધું તમે બંધ થઈ જજો, આમાં દોડડા પણ કરતા જ નહીં. આ બધો બૈરાનો વ્યવહાર કહેવાય. સાચી વાત કે નહીં? રાખવું જ પડે ને. તોય સાચું કહું હંસાબેન, તો આજે હું 1000 નું કવર કરવાની હતી, પણ છેલ્લો ઓલો અમેરિકન આઈસ્ક્રીમ ખાધો ને તે બોલો એમાં એક બદામનો કટકો ન દેખાય, તે મેં તો 500 કરી નાખ્યું. અને બોલો પેલા રંજનબેન જોડે તો મારે બોલવાનો વ્યવહાર નતો, તોય હું 501 રૂપિયા મૂકી નહીં. અને પપ્પાને આબરૂનો સવાલ નહીં, મને કોઈ દી ખોટું કરતા આવડતું જ નતું. પણ શું કરું, આમાં ડોસી જોડે રહીને શીખી ગઈ. હા તે હવે જોઈ લેજો તમે, વ્યવહારના પૈસે કેવા ટન કપડા પહેરીને ફરશે અઠવાડિયું, આખા ગામમાં મોટી બતાવશે.